નીતિન પટેલના નિવેદનને યોગી દેવનાથજી મહારાજે આપ્યું સમર્થન। ધર્મ પરિવર્તન રોકવા માટે કડક કાયદો બનાવવો જોઈએ। હિન્દુ સમાજે ચિંતા કરવાની જરૂર છે। ખ્રિસ્તી મિશનરીઓ લાલચ આપી ધર્મ પરિવર્તન કરાવે છે એવું કહ્યું યોગી દેવનાથજીએ। ક્રિશ્ચન મશીનરીઓ ખુલ્લેઆમ ધર્મ પરિવર્તન કરાવી રહી છે હિન્દુઓનું। મુસ્લિમો છે એ જેહાદનો એવા ઘણા બધા પ્રોપોગંડા કરી અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। હિન્દુઓને લોભ આપી રહ્યા છે, લાલચ આપી રહ્યા છે, ફોસડાવી અને ક્રિશ્ચનો અને મુસ્લિમો હિન્દુઓનો બિલકુલ ખુલ્લેમાં અંદર ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છે। બીજો, વર્તમાન અંદર હિન્દુ એકથી વધારે સંતાન પણ પેદા કરવા માટે તૈયાર નથી। દિવસો દિવસ હિન્દુઓની સંખ્યા ઘટી રહી છે। એક આ ધર્મ પરિવર્તન રોકવા માટે એક સખ્ત કાયદો બનવો જોઈએ।